સમય છે હવે સંતન આશીર્વચનનો. અનુરોધ કરી સાદરણીય ચારણ સંત શ્રી પાલુ ભગતજીને પાલુબાપુ આપ આશીર્વાદની સ્નેહવાણી વરસાવો. સૌંદજ ચરણ गिरिधरन नंद दास को दे सिया राम मैं सब जग जानी करो प्रणाम जोर जुग पानी. परम पूज्य माताजीओ, परम पूज्य स्नेहीओ, सौना हृदयમાં રહેલા બ્રહ્માંડ ભાંડોદરી ભગવતીને પ્રણામ કરીને આદેશ ભગવતીનો માથે ચડાવીને થોડીક વાર બોલી રહ્યો છું. હું ને તમે તાળી પાડો કે ન પાડો, પણ જીવનમાં રહેલી કુટેવને તો ક્યાંક પછાડો. જીવનમાં ઘૂસેલી જે કુટેવ અને એની વધારે ખબર જો ઝીણવટથી તપાસીએ તો આપણને જ વધારે એકાદમાં જો તપાસીએ તો મને ને તમને ખબર પડે. એમાં ભુવાને કે ભરાડાને કે જ્યોતિષને કે મહારાજને કે કોઈને પૂછવાની જરૂર નહીં. નાનો બાળક હોય ત્યારે મા બાપુ એમ કહે કે આ નાનો છે, આને ખબર નથી પડતી. જુવાન થાય ત્યારે ઘણી વખત ઘરના એમ કહે કે આને બહુ ખબર નથી પડતી. પછી થાય બૂઢો ત્યારે છોકરા એમ કહે કે બાપાને બહુ ખબર નથી પડતી. તો પછી ખબર ક્યારે પડે એ ઘણાને ખબર નથી પડતી. બાળક ન સમજે, જો જુવાન ન સમજે, બૂઢો ન સમજે, તો પછી સમજવાની ઉંમર કઈ? તો ખબર પડવાની કઈ ઉંમર? તો કે ખબર પડવી એનો સંબંધ ઉંમર સાથે નથી, લાયકાત સાથે. જે મારાના તમારામાં જો લાયકાત હોય તો બાળકે સમજે. પેટમાં અભિમન્યુ કોઠા યુદ્ધ ભણી શકે જો લાયકાત હોય તો. લાયકાત હોય તો પ્રહલાદ માટે થાંભલામાંથી નરસંગ નીકળી શકે. લાયકાત હોય તો મીરાનો ઝેર પચાવવા બંશીધરને આવવું પડે. ટૂંકમાં કહું તો ક્ષત્રિયોનો જે અદ્ભુત ઇતિહાસ, વધારે અત્યારે ટાઈમ નહીં લઉં, પણ અદ્ભુત ઇતિહાસ માટે ખાલી આમ ખાલી ઈશારો સીટવો કે ક્ષત્રિય જે પણ વેશ ભજવે અને એ હૃદયથી જો ભજવે તો છેડો સીધો પકડે. દાખલા તરીકે ક્ષત્રિય વાણિયાનો વેશ ભજવે, વાણિયો થાય જ રાખવાર, તો શિબી રાજા વાણિયો થયો હતો. ભાગવત કે ઇતિહાસમાં તપાસો. શિબી રાજા બાદના બદલામાં ઓલે પારેવાના બદલામાં બાદને જે બાદ થઈને જે દેવ આવેલો પોતાનો અંગ કાપી કાપીને ત્રાજવામાં તોડતો હતો. વાણિયા થવામાં છેડો. કદાચ એ થોડીક વાર માટે શુદ્રનો પાત્ર ભજવે તો લ્યો હરિચંદ્રને શમશાનની અંદર જે ઊભો હતો અને છેલ્લે ભગવાનને હરાવી દીધા, તો શુદ્ર પાત્ર ભજવ્યો તોય પણ છેડો. કદાચ માગવાની બાબત આવે, એની તાસીર નથી માગવું એ, પણ કદાચ માગવાની બાબત આવે તો કુંતામાને તપાસો. કુંતાજીએ આખો જગત સગવડ માગે છે, લગભગ જગત સગવડ માગે છે. દીકરાને ત્યાં દીકરી આવે ને, દીકરાને ત્યાં દીકરો આવે ને, ભેંસને ત્યાં પાડી આવે ને, કેસમાં મારી વિજય થાય ને, રોગ રહિત થઈ જઈએ ને, વગેરે વગેરે. આવક વધારે થવી જોઈએ ને, અમારા ઈર્ષાળુઓનું આમ થવું જોઈએ ને, આમ થવું જોઈએ. પણ કુંતામાએ ભગવાન કૃષ્ણ પાસે એ માગ્યું કે મને દુઃખ આવે જેમાં તારું વિસ્મરણ ન થાય, તો એ માગવાનો છેડો છે. પછી કદાચ ક્ષત્રિયને જાગવાનું કહેવામાં આવે તો લક્ષ્મણજીને તપાસો. 14 વર્ષ સુધી નિદ્રા ત્યાગ, ભોજન ત્યાગ, સ્ત્રી ત્યાગ. 14 વર્ષ એને આંખ બંધ ન કરી એક અર્થમાં. અને એ કેનાર જનેતામાં સુમિત્રા હતા. સુમિત્રાજીએ કહ્યું હતું કે સપનામાં રામ દુઃખી ન થાય એનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણજી વિચાર્યું કે સપનું ક્યારે આવે? નિદ્રા કરું ત્યારે. નિદ્રા વધારે ક્યારે આવે? તો કે વધારે ખાઓ ત્યારે, તો માટે ભોજન નથી લેવો. અને સુમિત્રાજીએ આમ ભલામણ શું કામ કરી હશે લક્ષ્મણને કે તું સપનામાં રામ દુઃખી ન થાય એ ધ્યાન રાખજે. એનો હેતુ એ હતો
કે રામ વનમાં જઈ રહ્યો હતો ત્યારે સુમિત્રાજીએ નક્કી કર્યું હતું કે મારા દીકરા લક્ષ્મણ માટે જાય છે. એક તો 14 વર્ષ એને આવગો રામ મળે છે, બીજું રામ વનમાં જાય તો રાક્ષસ મરે તો ધરતીનો ભાર ઉતરે તો ધરતીને ધારણ કરનાર જે શેષનાગ એનો અવતાર લક્ષ્મણ, એના પરથી બોજ હટી જાય. એટલે લક્ષ્મણજીને કહે છે કે તું જો નિદ્રા કરીશ ને તો તકલીફ એ થાય એમ છે ત્યાં જંગલની અંદર કે મેઘનાથને વરદાન છે 12 વર્ષ નિંદ્રા, ભોજન અને સ્ત્રી ત્રણેયનો જો ત્યાગ કરી દે એને હાથે મેઘનાથ મરે. અને જો તું નિંદ્રા કે ભોજન કે એવું કરીશ તો રામનું જે કાર્ય છે અધૂરું રહેશે. આમ જનેતાએ સીટો આપ્યો હતો. અને હું ઘણી વખત એમ કહું પણ છું કે આર્ય સંસ્કૃતિના કોઈ માતાને એમ પૂછવામાં આવે કે તમને વધારેમાં વધારે પીડા થાય, વધારેમાં વધારે વેદના થાય એવા પ્રસંગ કયા જે તમારે જીરવવું અશક્ય થઈ પડે એક અર્થમાં, તો એ માતાએ જવાબ આપ્યો હતો કે પૂત લજાવે દૂધ કો. દીકરો જો દૂધ લજવી આવે, પતિ લજાવે ચૂડ, અને પતિદેવ જો સુહાગ લજવી આવે, એ જો ક્યાંક અભડાઈ આવે, અને સુતા લજાવે કૂખ કો, અને દીકરી જો મારી કૂખને પેટને લજાવે તો તીનો મો ઉર સુડા. 3 મને પીડા છે કે જો પતિ સુહાગ લજવી આવે, દીકરો જો દૂધ લજવી આવે, અને પુત્રી દીકરી જો કૂખ લજવી આવે તો 3 અમારા માટે મહાપીડા છે. બાકી આકાશ તૂટતો હોય તો એને થોપ આપવાની અમારી તૈયારી છે કે આકાશને નીચે ન પડવા દઈએ. તો માગવામાં કુંતામાં, જાગવામાં લક્ષ્મણ, શુદ્રનું પાત્ર ભજવવામાં હરિચંદ્ર, વાણિયા તરીકે તોડવામાં શિબિરાજા, મર્યાદામાં રામ. વિસ્તાર નહીં લઉં, પણ મર્યાદામાં રામચંદ્રે જીવનમાં હા કેટલી પાડી? મોટે ભાગે હા પાડી ભગવાન રામજીએ. કહેવામાં આવ્યું વિશ્વામિત્ર સાથે જવાનું છે તો હા બાપુ. તાળિકાને મારવાની છે, હા બાપુ. યજ્ઞનું રક્ષણ કરવાનું છે, હા બાપુ. અલ્યાને ઉદ્ધાર કરો તો કે હા બાપુ. 10,000 રાજાઓથી ધનુષ હલ્યું નહીં ત્યાં સુધી રાઘવના પેટનું પાણી ન હલ્યું. અને વિશ્વામિત્રે કહ્યું કે હવે ધનુષ તોડી નાખવાનું છે. તોડી નાખ્યું. અને પછી ટૂંકમાં કહું, રાજગાદી આપવાને બદલે વનમાં જવાનું કહેવામાં આવ્યું તો કે હા બાપુ. અને ત્યાં ઘરના માણસનું હરણ થયા પછી તો માણસ ન માને ને, પણ જાનકીજીના હરણ થયા પછી કોઈ કહ્યું કે સમજૂતી માટે હજી અંગતને મોકલો. જો રાવણ સમજતો હોય તો એ બ્રાહ્મણનો વંશ છે, એને મારવો ન પડે. તો ભગવાન કે હા બાપુ. અને છેલ્લે કહ્યું કે ભૂકા કાઢી નાખો તો કોઈ રહેવા ન દીધો, એમાં હા બાપુ હતું. એમ તો મર્યાદામાં રામ, ધર્મમાં યુધિષ્ઠિર, સખાપણમાં કૃષ્ણ ભગવાન, જે અર્જુન અને સુદામા બંને સાથે જે ચાબુકને લગામ લઈને આખો મહાભારત પાર પાડી શકે. અને કેટલી જાગૃતિ રાખે. નાનપણમાં ભગવાન કૃષ્ણ ગોપીઓના વસ્ત્ર જ્યારે ચોરતો હતો ત્યારે એક ગોપીએ પૂછ્યું હતું કે તું શું બૈરું છો, તું શું છોકરી છો, જેથી આ બહેનોના કપડાં ભેગા કર. અને કનૈયો અંતકરણથી તો પ્રણામ કરતો હતો એ ગોપીઓને, પણ પ્રણામ કર્યા પછી આટલું બોલ્યો હતો કે હું તમને ભલે નાનો લાગુ છું અને તમારી પાસે નાનો રહું એમાં જ મને મજા છે, પણ હું અગાઉથી ગોઠવણ કરું છું. અને પછી કોકે પૂછ્યું હતું કે ગોઠવણમાં શું? જેમ અગાઉથી કોઈ સારો ખેડૂત ઘણો બધી કળબ કે ચારો કે ભેગો કરી રાખે કે જરૂર પડે ત્યારે ગજી ખોલવામાં આવે, ભગવાન કે વ્યવસ્થા કરું છું. અને પછી કોકે પૂછ્યું હતું કે તેથી બહેનોના વસ્ત્ર તે ભેગા કર્યા હતા, તે જે કપડાં ચોર્યા હતા અથવા તો લઈને ભાગ્યો હતો એનું પછી શું કર્યું? અને ત્યારે કૃષ્ણે જવાબ આપ્યો હતો કે 999 દ્રૌપદાજીને પૂરી દીધા હતા, અને બાકી વધ્યા ત્યારે દુર્યોધનને, કૌરવને, મારા કુટુંબ ખરાને કફન કરીને ઉપર ઓટાડી દીધા હતા. અર્ધ કૌરવારો કફન અને અર્ધ ધ્રુપદ જાચીર. તો ક્ષત્રિય જે ઉંમરમાં, જે સમયમાં, જે પ્રમાણમાં જે પાત્ર લીધું છે એને પૂરેપૂરું નિભાવ્યું છે. અર્જુનના ભરોસા બાબતમાં 1 મિનિટ વાત કરું તો જ્યારે પિતામહ ભીષ્મ જ્યારે દુર્યોધન એમ કહે છે, દુર્યોધન જ્યારે બહુ કડવા વચન, કટુ વચન બોલે છે, અને પિતામહ જ્યારે એમ કહે છે કે આવતીકાલે કાં ધીંગાણામાં મારા
યુદ્ધનો વિરામ હશે અને કાં પછી અર્જુન નહીં હોય, અને એ રાતના કૃષ્ણને નિંદ્રા નહોતી. એના પેસર વધઘટ થતા હતા, થડાક ઉથડક થડક ઉથડક. અને અર્જુનને જેમ કોઈ બાળકને માગ હોતે એક અર્થમાં, એ રીતે કનૈયો તંબુનો ચખ પડદો હટાવી અને અંદર પ્રવેશ કરે છે. અર્જુન ઘસઘસાટ ઊંઘેલો છે, નિંદ્રા છે, રૂવાણા રૂવાણામાંથી કૃષ્ણ કૃષ્ણ ચાલુ છે. અને અર્જુનને હડબડાયો. કૃષ્ણે કહ્યું, ઉઠ, તને ખબર નથી, તને નિંદ્રા આવે? કે પિતામહ ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે, જેની સામે પરશુરામ ધીંગાણામાં ફાવ્યો નથી. 21 વાર ક્ષત્રિયોને નિછત્રી કરનાર પરશુરામ, જેની સામે ફાવ્યો નથી. મારી પ્રતિજ્ઞા પણ મારે એની સામે તોડવી પડી છે કે હથિયાર વગર મહાભારત પૂરો કરી. એ વ્યક્તિએ નક્કી કર્યું છે કે આવતીકાલે કાં યુદ્ધનો વિરામ હશે અને કાં પછી તું નહીં, અને તું ન હોય તો અર્જુન હે મેરો પ્રાણ, મેં હું પ્રાણ અર્જુન કો જીવન સો જીવન હમારો હૈ. તો છતાં તને નિદ્રા આવે? અને એ વખતે અર્જુન બોલ્યો કે બાપજી, કાળની છાતીના પાટિયા ભેસી નાખે એવો મારો દાદો છે. એ દાદાને હું તમારી કૃપાથી ઓળખું છું. એની પ્રતિજ્ઞાની મને પૂરેપૂરી ખબર છે. એનું ગજુ કેટલું છે, એની મહાનતા કેટલી છે, એની અંદર મસાલો કેટલો છે, એ પણ આપની કૃપાથી ખબર છે. પણ નિંદ્રા એટલા માટે કરી રહ્યો છું કે મારા માટે તું જાગે છે એટલે સૂઈ ગયો છું. હું કદાચ જાગીને શું કરી લે? મારો બાપ જાગે, મારો માલિક જાગે, એમ કોઈ ભરોસો ન ગુમાવે. હા, માટે વિનંતી સાથે તાળી ભાવથી કે જે રીતે પાળો કે ન પાળો, પણ કૃપા કરીને કુટેવને ક્યાંક પછાડો, આટલી વિનંતી છે એક ચારણ તરીકે. આપણને પેલા તો પોતાને તૈયાર થવું પડશે ને. અંદર ખાનેથી પોતાને ખૂણે ખાતરે શું શું સડો પડેલો છે, એના માટે તૈયાર થવું પડશે. ક્ષત્રિય કન્યાની એક તાસીર, એક જુવાન દરબાર ધીંગાણે જતો હતો અને એની પત્નીએ આટલું કહ્યું કે હું તમને ધીંગાણામાં જવા માટે રોકતી નથી, તમે ધર્મને માટે જાઓ છો, ધરતીને માટે જાઓ છો, ઇજ્જતને માટે જાઓ છો, એટલે મારે બે હાથમાં લાડુ છે. તમે પાછા આવશો તો જીતીને જ આવશો, અને મરશો તો મારા માટે એ હારનો વિષય નથી. પણ 1 મિનિટ ઊભા રહો, આજે મારે પહેલાં બળી જવું છે. અને દરબારે પૂછ્યું, પહેલાં બળી જવાનું કારણ શું? તમને મારા વેમ પડે છે કે હું ત્યાં શુક્રવાર નહીં કરું, મારાથી કંઈ નહીં થાય? એ તમને સમજી દો કે એ રૂવાણામાં મને ખ્યાલ છે તમારી કે એ 2 પખા ઉજળા છે, એ તકલીફ નથી. પણ પહેલાં બળી જવાની તૈયારી મારી એટલા માટે છે આજે કે ધીંગાણામાં જે સુરવીર સ્વામી છાતીએ મરે, ધર્મ માટે, ધરતી માટે, ઇજ્જત માટે, એને સ્વર્ગ મળે. અને સ્વર્ગ મળે ત્યારે અપ્સરાઓ એને વરમાળા પહેરાવે. તો આ રાજપૂતાણી પોતાના પતિદેવને કહેતી હતી કે કદાચ તમારું મરણ થાય, તમે ધર્મ માટે કામ આવી જાઓ, અને અપ્સરા તમને વરમાળા પહેરાવે, એ મને પોષાણ નથી. પહેલાં બળી જાઓ તો હું સ્વર્ગમાં પહેલી ઊભી હોઉં, અને કદાચ અપ્સરા દોડે તો અપ્સરાને કહી દઉં કે આના પર તારો હક નથી, મારો પતિદેવ બીજી પત્નીને ન પરણી શકે. એનો જે શીલ, એનો જે સંયમ, એનો જે સિદ્ધાંત એટલે સુધી મજબૂત રાખવાની કે તૈયારી છે. એ કે મારા રોટલા તમે ખાધા જ તમે પાછા પડવાના નથી, જીતીને આવશો. જીવતા છો તો જીતીને આવશો, અને મર્યા પછી એ અમર થશો. એ રીતે જશો, પણ પહેલાં અપ્સરાના તમે ઓલ્યાને બની જાઓ. અને 2 મિનિટ માટે એટલું કહીશ કે દૂધ ને પાણી એકબીજામાં ભાઈબંધી કરે તો જે કિંમત દૂધની આવે એને કિંમત પાણીની આવે. અગ્નિમાં ચડાવ્યા પછી પહેલાં પાણી બળે, પાણીને વિચાર આવે કે એણે પોતાની કિંમત આપી દીધી, હું છું ત્યાં સુધી આને આંચ નથી આવવા દેવી, એટલે પહેલાં પાણી બળી જાય. પાણી બળ્યા પછી દૂધને વિચાર આવે કે મારા માટે જાન આપી દે એવો ભાઈબંધ જો બળી ગયો તો મારે રહેવું નથી, અને ઉભરો આવે અગ્નિમાં પડવા માટે. અને ઉભરાતા દૂધમાં કોઈ થોડોક પાણી નાખી દે તો દૂધ પાછો બેસી જાય. દૂધ સમજે કે મારો ભાઈબંધ પાછો મળી ગયો. પણ એ દૂધને પાણી વચ્ચે કોઈ ખટાણનું એક ટીપું નાખી દે, ખટાણનું એક છાંટો, તો સવારમાં દૂધ અલગ અને પાણી પણ અલગ. એટલે એક તો લાગણીમાં, પ્રેમમાં, ભાવનામાં એક તો કપટરૂપી ખટાણ ન પડવું જોઈએ. અને એ વાતને જરાક આગળ ખેંચીએ તો દૂધ અને પાણીને એક છાંટા છાશથી અલગ પડવું પડ્યું. પણ છાશ ખાનદાન કુટુંબની હતી, ગુણવાન કુટુંબની હતી, જાતવાન કુટુંબની હતી.
એ દૂધમાંથી જ નીકળી હતી. એ જાતો ન હોવાને નાતે દૂધ પાણીને જુદા કર્યા પછી એમાંથી જન્મ્યું માખણ અને ઘી. એમાં બીજું કંઈ ઊંધું ન થયું, પણ એ જ જગ્યાએ પાણી અને ગોળ એ એકબીજામાં ભાઈબંધી કરે. અને એમાં એક વસ્તુ પડે, મને અનુભવ નહીં છતાં બોલી રહ્યો છું કે દૂધ અને ગોળ એકબીજામાં હાવ ઓતપ્રોત થઈ જાય. અને એમાં એક બાઈ પડે જેનું નામ નવસાર. પણ બાઈ હલકા કુટુંબની, જેને કારણે ત્યાં માખણ દૂધ ન જન્મે, અહીંયા દારૂ જન્મે ને કોકનું દીવ ઉઠી જાય એમાંથી. તો આહાર, વિહાર, ઉદ્ગાર, સંસ્કાર, આચાર, સંગત આ બધા ચોખ્ખા રાખે. અને આ 13મો સેરેમની એને ઉલટો વાંચો તો નીમ રહેશે મોર તે. એટલે આદિ અનાદિથી જે આપણા સિદ્ધાંત છે, આપણો જો ગૌરવ છે, એ નિયમ બરાબર જળવાવા જોઈએ. એના માટે પૂરો પ્રયત્ન થવો જોઈએ. એક મહાત્માને પૂછવામાં આવ્યું કે અમુક દેશ આપણા કરતાં આમ આગળ નીકળી ગયા લાગે છે અમુક બાબતોમાં, તો આપણે શું નબળા છીએ? તો પહેલાં મહાત્માએ જવાબ આપ્યો હતો કે એક પાસે ઘોડો હતો, એક પાસે ગધેડો હતો, અને બંને મુસાફરીએ નીકળ્યા. એમાં વચ્ચે વિસામો ખાતો, એમ ઘોડાવાળાએ કાંઈક કેફ કરી લીધો. કેફ કરવાને કારણે જાગ જોલો નિંદ્રામાં પેલો ગધેડે ચડીને રવાનો થયો, એટલે થોડોક આગળ નીકળી ગયો. આ બાજુ જાગ્યો ત્યારે એને અફસોસ થયો કે ગધેડો આગળ નીકળી ગયો છે. એ વખતે હમચી કૂદતો કેકાણ ઘોડો બોલ્યો, એ કે ભલા માણસ તું નશામાં પડ્યો, એમાં થોડોક આગળ નીકળી ગયો, બાકી ઉપર રાંગ વાળતો હું ઘોડો છું, આગળ જઈ જઈને કેટલોક જશે, ખાલી ઉપર બેસી જો. એમ આપણો જે ઇતિહાસ, આપણો જે ગૌરવ, આપણો જે સિદ્ધાંત, એ તો શું ને શું છે, ખાલી એનો આશરો લીધા ભેગો. તો જુવાન ભાઈઓને ફરી એકવાર નમ્ર પ્રાર્થના કે જે જુવાનને પૂછવામાં આવતું કે તારી માતાઓ કેટલી, તો કીએ જન્મ દેનારી જનેતામાં, ધરતીમાં, ગાયમાં, ગીતામાં. એ જનેતામાં, ધરતીમાં, ગાયમાં અને ગીતામાં ચારે ચાર માને બોલીને સિનેમાને, પનામાને, બાટલીમાં, એનીમાં, નાહકની માં બનાવી લીધી. એટલે નમાલો દેખાય છે ક્યાંક ક્યાંક. તો સાદર ભાવના સાથ અહીં નવ રોગે 1000 મણ યથાશક્તિ જ્યાં જરૂરત છે ત્યાં વપરાય છે. એ બધું બધાને પ્રણામ. કારણ કે કુરાણમાં પણ આ શબ્દ લખેલો છે કે એક ભૂખેલાને આખી ધરતીનું દાન કરવું એના કરતાં અન્નદાન શ્રેષ્ઠ છે, કારણ કે એના જીવનનો મુદ્દો છે. તો આપ સૌની ભાવનાને પ્રણામ કરીને, ભગવતીને નમસ્કાર કરીને, ભગવતીને પ્રાર્થના કે આપ રાજી તો છો પણ વિશેષ રીતે રાજી રહે એવી ભગવતીની પ્રાર્થના સાથ આપ સૌની ભાવનાને નમસ્કાર કરીને, આટલી ભાવનાથી આપ સાંભળી રહ્યા છો. મને કોઈ મજૂરીએ ન રાખે એટલો ગાંડો માણસ છું, છતાં આપણા સૌના હૃદયમાં રહેલી ભાવનાને ફરી નમસ્કાર કરીને જય ભગવતી. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. ખૂબ ખૂબ આભાર બાપુ, આપના આ પ્રેરણાદાયક વચનો બદલ.